अस्सलामुअलैकुम रहमतुल्लाहि ताला व बरकातुहू। मोबिन सावरकुंडला से मौजूद हूँ। अमरेली और सावरकुंडला का जो बीच का जो हाईवे वहीं पर हमारे साथ है दयावन बापू, जो पैदल हज की तरफ जा रहे हैं और जो अमरेली पहुंचने वाले थे, लेकिन कुछ वजहत के कारण अमरेली पहुंच नहीं पाए थे। लेकिन यहाँ पर अमरेली सिर्फ 10 किलोमीटर की दूरी थी, तब यहीं पर एक होटल था, वहीं पर वो रुके थे रात को। लेकिन अब 10 किलोमीटर दूर अमरेली है तो અહીંયા હવે દયાવન બાપુ છે, એમને એક મોહબ્બત કરે છે એવા ભાઈ મળી ગયા છે અને એમના ઇસ્તકબાલ માટે એમની વાડીએ દયાવન બાપુને લઈ જાય છે। તમે વાડીનો વ્યૂ પણ જોઈ શકો છો, સરસ મજાનો એવો વાડીનો વ્યૂ છે, સરસ મજાનો વ્યૂ છે। અહીંયા ઝાડવા બાળવાની આગળ એક સ્વિમિંગ પુલ પણ છે અને આ જે ગામ નજીકનું આવ્યું છે કે એમના સરપંચ છે આ ભાઈ આ ગામના સરપંચ છે અને એમની વાડી છે માશાઅલ્લાહ, ગ્રીન હરિયાળી બધી જોવા મળે છે। સ્વિમિંગ પુલ અને ખજૂરી પણ અહીંયા વાવેલી છે, તમે જોઈ શકો છો, ઝાડવાઓ છે, ઘણી બધી સારી એવી આ વાડી છે। અહીંના જે સરપંચ છે એમની આ વાડી છે અને આગળ બાપુને અહીંયા બેસવા માટે જગ્યા કરેલી છે ઝૂલાની અંદર માશાઅલ્લાહ। અહીંયા એક બેસવા માટેનું ચબૂતરો છે સરસ મજાનો, ચબूतरा में दयावन बापू बेसे से माशाल्लाह। दयावन बापू ये यहाँ के सरपंच है, हमको बुलाए, बोले आराम करो, थोड़ा चाय पानी पियो, इधर बुलाए। ये स्विमिंग पूल है, ये सब ये दो मोटर चालू है इधर, ये सब झूले लगाए, बहुत झूले भी लगा दिए। ये अमरेली का यार्ड सामने दिखता है, यहाँ से अमरेली सावरकुंडला से हम चलते हुए तो अमरेली कम से कम 5 किलोमीटर दूर है। 5 किलोमीटर दूर एक ये सरपंच है, सरपंच ये सरपंच है, उनकी वाड़ी पर इधर हमको बोले नाश्ता पानी करके आओ। ये हमारा साथी मित्र सावरकुंडले से है, इनके मामा की वाड़ी है। तो इसने फोन किया कि हाजी साहब के साथ हम आ रहे हैं, तो ये सब नाश्ता पानी लेके यहाँ पर आइए। मार्केटिंग यार्ड તમે જોઈ શકો છો અમરેલીનું, ત્યાં પહોંચી ગયા છે ને અહીંથી 3 જેટલું જ કિલોમીટર અમરેલી છે। યાર્ડનો પણ મસ્ત વ્યૂ છે, તમે જોઈ શકો છો। જોઈ રહ્યા છો ચિરાગે ગુજરાત એવા દિલાવર પિયાની સરજમી ઉપર મોજૂદ છવી અને હાલ એમના દીકરાનો જ આ તબેલો છે અને એમના દીકરા દ્વારા જ આ જે વ્યક્તિઓ છે એમને મોકલવામાં આવ્યા છે દયાવન બાપુના ઇસ્તકબાલ માટે। તો આજે આપણે જોવો છો કે તમે અહીંયા ઇસ્તકબાલની તૈયારી શરૂ છે, તો ઇસ્તકબાલ માટે આપણા જુમ્મા મસ્જિદ અમરેલીના પેશિમામ એવા ઇરફાન બાપુ અહેલે બેત છે, સાદાત છે, તો ઇરફાન બાપુ દ્વારા આપણા દયાવન બાપુનું સન્માન કરવામાં આવે છે। ફુલાર દ્વારા ઇરફાન બાપુ આવે અને દયાવન બાપુનું સન્માન કરે। नाराए तकबीर, नाराए रिसालत, नाराए हैदरी। અને નિઝામ બાપુ આપણા છે ચિશ્તી, ચિરાગે ગુજરાતના દીકરા, એમના ખાસ ફ્રેન્ડ અને સાથી મિત્ર છે એવા આપણા ઇરફાન બાપુ છે। તેમજ બીજા સન્માનમાં આપણે જે બોલાવ્યા છે ભરવાડ સમાજ, એટલે કે હિન્દુ સમાજની એક જ્ઞાતિ છે ભરવાડ સમાજ। તો અહીંયા આપણે એકતાનું પણ પ્રતીક જોવા મળે છે। આ દાદાજી જાય છે બાપુ, એ મુસ્લિમ છે, છતાં પણ હિન્દુ સમાજ પણ અહીંયા સન્માન માટે આવી રહ્યો છે। એ જોઈને પણ આપણને એક એકતાની પ્રેરણા મળે છે ગુજરાતની અંદર ખાસ। તો ત્યારે આપણે ભરવાડ સમાજના આગેવાન એવા નાજાભાઈ એ પણ આવે અને બાપુનું સન્માન કરે છે ફુલાર દ્વારા। નાજાભાઈ ભરવાડ તરીકે આ ભાઈ છે જે અમરેલીની અંદર રહે છે। બાપુના એવા ખાસ ખાદીમ આપણા ભાઈ રાજભાઈ સોહિલભાઈ ના ભાઈ આપણા સરફરાજભાઈ આવે અને બાપુનું સન્માન કરે છે। नाराए तकबीर, नाराए रिसालत, नाराए हैदरी। અમીનભાઈ મૈડા એ પણ એક અમરેલી જિલ્લાના અમરેલી શહેરના ઘાટી સમાજના અગ્રણી છે, આગેવાન છે અમીનભાઈ મૈડા, એમના દ્વારા પણ ફુલાર અને સન્માન કરવામાં આવે છે બાપુનું।
ત્યારબાદ હવે આવે છે આપણા મુનીરભાઈ, જે બાપુના નિજામ બાપુના ખાસ ખાદિમ છે મુનીરભાઈ. એમના દ્વારા પણ બાપુનું સન્માન ફુલાર દ્વારા કરવામાં આવે છે. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. ફિલહાલ મોજૂદ છે ચિરાગે ગુજરાત એવા દિલાવર પિયા ચિશ્તીના સરજમીને અમરેલી ઉપર. અને હાલ આ મહેમાનગતિ તમે જોઈ રહ્યા છો એ નિઝામ બાપુ ચિશ્તી દ્વારા એમના ખાદીમો દ્વારા આજે આ ખિદમત થઈ રહી છે. અને માશાઅલ્લાહ દસ્તરખાન તૈયાર છે અને જોહરની નમાજ મસ્જિદ ગનીની અંદર પડી અને અહીંયા દસ્તરખાનની અંદર માશાઅલ્લાહ દસ્તરખાન સજાવ્યો છે અને બાપુ માટે જમવાની સારામાં સારી વ્યવસ્થા કરી છે. ફિલહાલ નિઝામ બાપુ ચિશ્તી હાજર નથી છતાં પણ એમના ખાદીમો દ્વારા સરસ મજાની ખિદમત અંજામ આપી રહ્યા છે. અને સાથે પણ અમારા ભાઈ છે, બહુ સરસ મજાની ખિદમત છે અને એમને અગાઉથી પણ ઓળખવી છે. જયારે દાદા હુજુર હતા ત્યારે પણ એમનો ખિદમતનો બેમિસાલ હતી ખિદમત. અલ્હમ્દુલિલ્લાહ માશાઅલ્લાહ સારું સેટઅપ છે. અને આવનારો વિડીયો મસ્જિદે જુમા મસ્જિદ તરફ અને દિલાવર પિયા ચિશ્તીના મજાર ઉપર દુઆ સલામ કરશું ઇન્શાઅલ્લાહ. ઈશા જુમા મસ્જિદ અમરેલીની બહુ મોટી મસ્જિદ છે, આલીશાન આ મસ્જિદ બનાવવામાં આવી છે. તમને જોઈ અને અલ્હમ્દુલિલ્લાહ સુકૂન મળશે. સારામાં સારી અને મોટી આ મસ્જિદ છે. આગળ દિલાવર પિયા ચિશ્તીનો મજાર છે, ત્યાં સલામી કરવા માટે બાપુને લઈ જાવી છે. દિલાવર પિયા ચિશ્તીનો મજાર આવી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો દિલાવર પિયા ચિશ્તીના મજાર ઉપર જઈ રહ્યા છે. माशाअल्लाह मजाक તમે જોવો છો દિલાવર પિયા ચિશ્તીનો अंदर एंट्री. पहले इनके बेटे के वहाँ दिलावर बापू अमरेली वाले, इनके बेटे अपने निजाम बापू के तबेले पर थे, वहाँ खाना खा के पीछे हमें दिलावर बापू के मजार पर आइए. પાછળથી આ પાછળની સાઈડથી અમરેલી જુમા મસ્જિદનો આખો વ્યૂ છે. માશાઅલ્લાહ આલીશાન આ મસ્જિદને બનાવવામાં આવી છે. માશાઅલ્લાહ આ બાજુ છે આપણે દિલાવર પિયા ચિશ્તીનો મજાર. આવડો આ જે છે દિલાવર પિયા ચિશ્તીનો મજાર છે. માશાઅલ્લાહ આ ગુમ્મત છે. અલ્હમ્દુલિલ્લાહ માશાઅલ્લાહ. હાલો દિલાવર પિયા ચિશ્તીનો મજાર. હાલ તમે જોઈ રહ્યા છો કે અમરેલીની અંદર આજનો દિવસ આપણો હતો દયાવંત બાપુ સાથે અને નિઝામ બાપુ ચિશ્તી દ્વારા જે એમના ખાદીમોને અમને હુકમ આપ્યો હતો. અલ્હમ્દુલિલ્લાહ માશાઅલ્લાહ ખાતેદારી અમને કરી છે અને સન્માન પણ બાપુનું માશાઅલ્લાહ કર્યું છે. અમને બહુ અમરેલીની અંદર મજા આવી. હવે રાત પડી ગઈ છે, તમે જોઈ શકો છો કે અંધારું થઈ ગયું છે અને રસ્તાની અંદર અવર જવર વાહનની શરૂ છે. હવે ફિલહાલ અમરેલી પાછળ વી ગયું છે. અમરેલીથી બહાર નીકળી ગયા છીએ અમે અલ્લાહના ફજલો કરમથી. અમરેલી પાછળ છે, તમારી જોઈ શકો છો પાછળ અમરેલી. હવે અમે આજે રોડ જાય છે લાઠી તરફ રોડ જાય છે અને હવે અમારો કાફલો દયાવંત બાપુ સાથે લાઠી તરફ જવા રવાના થઈ ગયો છે. ઇન્શાઅલ્લાહ હવે કાલે આપણે લાઠી મળીશું. અસ્સલામુ અલૈકુમ. दावत दी है, चाय पानी के लिए रोका है, खाने के लिए भी बोला है, लेकिन अभी थोड़ी सी देर हो रही है तो इस वजह से हम आगे जाएंगे. आगे एक पंप है जहाँ पर से हमें फ़ोन आया है जाने के लिए. वहाँ पर रात को रहना है, खाना पीना होना है. ये होटल के मालिक हैं, इन्होंने ही हमें खाने के लिए बहुत किया, लेकिन अभी हमको जाना है, इस वजह से हम नहीं खा सकते. ये अमरेली का गोपाल होटल काठियावाड़ी, यहाँ हम जाते थे. अभी तो चाय पिया बाजू में, लेकिन इन लोगों ने ज़्यादा से ज़्यादा खिदमत करने के लिए बुलाया हमको. ऐसा मौका फिर कब मिलेगा? तो खाली कम से कम चाय तो पियो, खाना नहीं खाओ तो कुछ नहीं, कॉफ़ी चाय पियो. तो उसकी वजह से हम इधर चाय पीने के लिए रुके हैं थोड़ी देर.